માછલીનો પ્રજનનકાળ ચોમાસા દરમિયાન મહત્ત્વપૂર્ણ હોય છે અને એમાં આપણે દેશી માછલી એટલે મેજર કાર્પ તરીકે કટલા, રોહુ અને મૃગલ હોય છે અને વિદેશી માછલી જે ઉછેરવા લાયક છે એ ગ્રાસ કાર્પ, સિલ્વર કાર્પ અને મૃગલ છે. નર તથા માદાની ઓળખાણ આ પ્રમાણે થાય છે. નર છે એનો માથાના ભાગના નીચેની જો પેક્ટોરલ ફિન છે એ ખરબચડો અને કડક હોય છે અને જો માદા છે એમનો જો ભાગ છે પેક્ટોરલ ફિન છે માથાના નીચેનો ભાગ એ સુવાળી અને સ્મૂથ હોય છે. તે જ પ્રમાણે નર જો છે એમને જ્યારે આપણે જનાઇટલ ઓર્ગન એમનું છે ત્યાં આગળ એ સફેદ જેવું હોય છે અને જ્યારે આપણે પ્રેસ કરીએ તે વખતે એમનું મિલ્ટ એટલે વીર્ય જેવું પ્રવાહી બહાર નીકળે છે. માદાનું પેટ છે એ મોટું અને ફૂલેલું હોય છે અને એમનું જો ઓપનિંગ છે જનાઇટલ ઓપનિંગ એ ગુલાબી રંગનું હોય છે. એ પ્રમાણે આપણે નર અને માદા ઓળખી શકીએ છીએ. તે જ પ્રમાણે નર આ ચપળ હોય છે, માદા એ જ્યારે ઈંડા હોય છે તે વખતે સુસ્ત રહે છે. સંવર્ધન માટેના જો માછલીના બ્રીડર્સ સિલેક્ટ કરવામાં આવે છે જો પ્રજનન માટે એ તંદુરસ્ત હોવા જોઈએ. એ 2 વર્ષથી 4 વર્ષના ગાળાના હોવા જોઈએ અને એમનું વજન 2 થી 5 કિલો સુધીનું હોવું જોઈએ. પ્રેરી સંવર્ધનમાં જ્યારે નેચરલમાં તળાવોમાં બંધિયાર પાણીમાં નર તથા માદા હોય છે ત્યારે એ બ્રીડિંગ કરી શકતા નથી, એ બચ્ચા ઉત્પન્ન કરી શકતા નથી. તે વખતે અંતઃસ્ત્રાવમાં મચ્છીને ઇન્જેક્શન આપીને એને ઉત્તેજિત કરવામાં આવે છે અને ત્યાર પછી એમનું બ્રીડિંગ થાય છે. એટલે આંતરસ્ત્રાવથી થતો બચ્ચા ઉત્પન્ન કરવામાં એને પ્રેરિત સંવર્ધન કહેવામાં આવે છે. હવે પ્રેરિત સંવર્ધનમાં મુખ્યત્વે એક માદા સાથે 2 નર મૂકવામાં આવે છે જેથી એમનું ફલનીકરણ સારી રીતે થઈ શકે. એના માટે ખાસ કરીને જ્યારે માદાને પહેલે વજન કરવામાં આવે છે, એમને સિલેક્શન કરવામાં આવે છે, તે જ પ્રમાણે નરને પણ 2 કિલોથી વધારેના વજનવાળા બ્રીડર્સ લેવામાં આવે છે અને ત્યાર પછી એમને કટલાને 4 mlનો ડોઝ આપવામાં આવે છે, માદાને. નરને 2 mlનો ડોઝ આપવામાં આવે છે, રોહુને 3 અને મૃગલને 2 અને નરને 1 થી 2 mlનો ડોઝ આપીને સાંજે 6 વાગે ઇન્જેક્શન આપીને એને બ્રીડિંગ પૂલમાં છોડવામાં આવે છે. આ બ્રીડિંગ પૂલમાં છોડ્યા પછી રાત્રે એક માદા એક છોડે છે, એના ઉપર નર એમનું વીર્ય અથવા મિલ્ટ છોડીને એને ફલિત કરે છે. સવારે એ ઈંડાને એકત્રીકરણ કરીને એક ચેમ્બરમાંથી એકત્રીકરણ કરીને એમને સર્ક્યુલર હેચરી જો પાણી ફરે છે 1 મિનિટમાં 1 રાઉન્ડમાં એમાં મૂકવામાં આવે છે. એ બચ્ચા 3 દિવસ એટલે 72 કલાકના થાય ત્યાર સુધી એ સર્ક્યુલર હેચરીમાં જ ફરતા હોય છે અને જે બચ્ચા એ બહાર નીકળે છે એને સ્પોન કહેવામાં આવે છે અને આ સ્પોન છે એ 6 થી 7 mm સુધીના હોય છે. ફલિત ઈંડા એ પારદર્શક હોય છે અને જે ખરાબ ઈંડા હોય એ સફેદ હોય છે, ઓપેક હોય છે. 1 mlમાં જો સ્પોન હોય છે એ 500 થી 550 નગ હોય છે અને 40 mmની વાટકીમાં અમે લઈને એને નર્સરી તળાવમાં ઉછેર માટે રિલીઝ કરીએ છીએ, છોડીએ છીએ તાકી નાના બચ્ચા મોટા પ્રમાણમાં થાય. એ પ્રમાણે કાર્યરીત હેચરી મારફત કરવામાં આવે છે. તળાવમાં હાનિકારક માછલીઓ, તળાવમાં વધારે પડતા કાદવ કીચડ, ગ્રાસ આ એક મુખ્ય કારણ છે મોર્ટાલિટીનું અને તેમજ એના સાથે pH, ટેમ્પરેચર એ પણ પરિબળો છે. વધારે પડતો ખોરાક નાખો તો પણ આપણને બચ્ચાની રિકવરી બહુ ઓછી મળે છે. તમારે સ્ટોકિંગ રેટ સ્પોન વધારે 50 પર હેક્ટર 50 લાખ છોડવાના હોય છે, એની જગ્યા વધારે પ્રમાણમાં સ્પોન સ્ટોકિંગ કરવામાં આવે તો પણ આપણને રિકવરી ઓછી મળે છે, મોર્ટાલિટીનું પ્રમાણ વધારે મળે છે. એના માટે ફક્ત 50 લાખ જ સ્પોન રેરિંગ કરવું જોઈએ. અને એના મુખ્ય પરિબળોમાં પોન્ડ મેનેજમેન્ટ એ અત્યંત મહત્ત્વનું છે. ટેમ્પરેચર, પાણીનું લેવલ એ રાખવું જરૂરી છે.
એકાઉન્ટ મેનેજમેન્ટ સારું હશે તો આપણને 40થી 50% સુધી આપણે સ્પોન્જથી ફ્રાયની રિકવરી મેળવી શકીએ છીએ. અને આ ફ્રાયની રિકવરી જો સારી રીતે મળે તો જ પછી એને આપણે અન્ય તળાવમાં શિફ્ટ કરીને ફ્રાયથી ફિંગરલિંગમાં લઈ જઈ શકીએ છીએ. ઉછેર કેન્દ્ર ખાતે અમે જે લાભાર્થી રાખીએ છીએ એ લાભાર્થીને સ્પોન્જથી ફ્રાય તબક્કા સુધી લઈ જવા માટે એમને 15થી 20 દિવસ લાગે છે. એ 15 દિવસમાં જો એ અમને 30% રિકવરી કાઢીને આપે તો અમે એમને મહેનતાણું પેટે 6,300 રૂપિયા આપીએ છીએ. બીજો તબક્કો છે ફ્રાયથી ફિંગરલિંગ સુધીની સાઇઝ, જેમાં 45થી 50 દિવસ લાગે છે. એ ઉછેર દરમિયાન જો લાભાર્થી 35% રિકવરી કરીને આપે છે તો અમે એમને મહેનતાણું પેટે 5,200 રૂપિયા આપીએ છીએ. હવે રહી વાત કે ગામ તળાવમાં કટલા, રોહુ અને મૃગલ છે. એ જો સ્ટોકિંગ રેશિયો છે એ 40%, 30% અને 30% પ્રમાણે રાખવામાં આવે છે. અને હવે તો એમ રોઝનબર્ગી સોંડિયાના બચ્ચા પણ નાખવામાં આવે છે. એ વર્ષ દરમિયાન કટલાની સાઇઝ થાય છે 1 કિલોથી 1 કિલો 300 ગ્રામ, રોહુની છે 900થી 1 કિલો અને મૃગલ છે એ અંદાજે 700થી 800 ગ્રામની થાય છે. અને સોંડિયા 8 માસ દરમિયાન 100 ગ્રામના થઈ જાય છે. પર હેક્ટર 3,000 કિલો એ પ્રોડક્શન મેળવે છે અને ઝીંગા 400 કિલો કાઢે છે. જેથી એમને બધો ખર્ચ નીકળતા હેક્ટર દીઠ એમને 80,000થી 90,000નો પ્રોફિટ મેળવે છે. પ્રત્યેક લાભાર્થી મિનિમમ આ સંકળાયેલા ધંધા સાથે 90,000નું પ્રોફિટ પર હેક્ટર મેળવે છે.